સ્વામિનારાયણ હરે. પછી ભક્તિએ પૂછ્યું, સુણો સસરા વૃદ્ધ તાત, પતિવ્રતાના ધર્મની કહો વિધે વિધે મને વાત. એવું સુણીને બાળ શર્મા કહે, સાંભળ જો સુંદરી, ભાખ્યા છે ધર્મ શાસ્ત્રમાં મહામુનિએ દયા કરી. ભક્તિ માતાએ પૂછ્યું, સસરા મારા વૃદ્ધ તાત છો, પતિવ્રતાના ધર્મ મને કંઈ કયો. ત્યારે બાલ શર્મા કહે છે, સતી ગીતામાં સતીએ પતિવ્રતાના ધર્મ બધા બતાવ્યા છે, શંકર ભગવાનને પૂછ્યા છે અને શંકર ભગવાને કહ્યા છે. એ પ્રમાણે તમારે રહેવું હો. દુઃખ પડે દોય દંપતી, ધર્મ બધા કીધા, આમાં પછી લખ્યા નથી. સત્સંગીજીને બધા આવે છે પતિવ્રતાના ધર્મ. બંનેને કીધું, દંપતીને જેવા સિવાય વર્ણવ્યા. સિવાય એટલે શંકર અને પાર્વતીના સંવાદમાં પતિવ્રતાના ધર્મ આવે છે. એ ધર્મનું પાલન કરજો. દુઃખ પડે ને તો આપણા કુળદેવ હનુમાનજીને યાદ કરજો કે હો, એ આપણા કુળદેવ છે, સંકટમાં તમારી સહાયતા કરશે. અને બીજું, સામાન્ય ગ્રસ્ત ધર્મ પ્રમાણે રહેજો. એ સાંભળો થોડા કહું. રહેજો સર્વે એકાદશી વ્રત રે, કરજો ઉત્સવ જેવી સામર્થ રે, વળી સત્પુરુષ નો સંગ રે, કરજો ઉરે આણી ઉચ્છ રંગ રે. એકાદશીનું વ્રત કરજો, દીદી ઉત્સવ કરજો અને હારા માણસોનો સંગ રાખજો. ચોરી દારી ચોરી મદ્ય માંસ જે હરે, ભૂલે પણ કરશો માતે હરે. ભ્રષ્ટવાળો છે ભૂમિએ ઘણો રે, રખે પાસ લાગે તે હતણો રે. છો તો તમે બરોબર, પણ આ દુનિયામાં ભ્રષ્ટવાળો ઘણો છે, કદાચ ક્યાંક પાસ લાગી જાય હો. એટલે દેવ શર્માને પણ બાળ શર્માએ કીધું હો, કે તમે જો સંકટ આવે તો અયોધ્યા નગરમાં રહેજો કે હો. એવી શીખની વાણી સાંભળી બંને દંપતી પગે લાગ્યા છે. પાંડે આશીર્વાદ આપ્યા છે, સુખી રહેજો, તમારો યશ વધશે દુનિયામાં, એમ કહી અને પછી ચાલ્યા છે. એ ઈટારા ગામમાં ગયા. ત્યાં કને પુત્રના વિયોગમાં ઘણું દિવસ ગયા, જીવ્યા નથી. પછી હો થોડા ઘણા દિવસે શરીરનો ત્યાગ કરી દીધો એણે. પછી દંપતી બને છપૈયામાં રહેલા છે, ધર્મ અને ભક્તિ. પિતાએ કહેલા વચનો પ્રમાણે એકાદશીનું વ્રત, કીર્તન, કથા, ભગવાનની ભક્તિ, ધર્મનું પાલન આ બધું કરે છે હો. એમ કરતાં કરતાં એકવાર 12 સ્ત્રીઓ આવી છે ધર્મદેવની. ધર્મદેવની 13 સ્ત્રીઓ છે, તો 12 સ્ત્રીઓ આવેલી છે. એને ધર્મ ભક્તિ દેખે, બીજા કોઈ દેખે નહીં હો. તો એણે પણ સેવા કરેલી છે. સંધ્યા તર્પણ, નિત્યકર્મ, શાસ્ત્ર પ્રમાણે ધર્મદેવ બધું કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે. એમ કરતાં કરતાં એક પુત્રનો જન્મ થયેલો છે. ગુણે કરીને શંકરસણની સમાન છે. શ્રી રામ પ્રતાપજીનું નામ રાખેલું છે. દાતાર છે, સુરવીર છે, ભગવાનના ભગત છે. તો ધર્મદેવ અને ભક્તિ માતા હવે છપૈયામાં રહેલા છે. બીજા ઋષિ મુનિઓની વાત કરીએ. નિષ્કુળાનંદ સ્વામી કહો, જેને દુર્વાસાનો શ્રાપ થયેલો, એ બધાની શું પરિસ્થિતિ છે એ સાંભળો. હવે બીજા મુનિ જે નિષ્પાપ રે, પોતા ભેડો સહયો જેણે સાપરે, તે ઋષિએ ધર્યા છે તન્ના રે, જોઈ દ્વિજના કુળ પાવન રે. દુર્વાસાના શાપ પામેલા તમામ ઋષિમુનિઓ પણ બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યા, અને જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યા એ બધા ભગવાનની ભક્તિ કરતા હતા, ભગવાન કૃષ્ણની કથા કરતા હતા. હવે એ સત્સંગ કરતા હતા, એને જોઈને અભક્ત નરને નારીઓ જે ભાગ્યા હતા ને એને વસમું લાગતું હતું હો.
પછી તો ખબર પડી ગઈ કે આપણે એટલું અધર્મ કરીને આ કેમ ધર્મ પાડે કે ખબર આજે કેટલાકને ગમે નહીં. હા, આજે ડુંગળી લસણ ન ખાતા હોય કેટલાક ન ગમે, એ લોકો આ હાલી પડ્યા એટલે એમ કે કેટલાક ઓમ કે સનાતન ધર્મને માનીએ શું હવે તમે સમજ્યા કે ડુંગળી લસણ તો ખવાય કે લેવો, પણ જેને ભગવાનને રાજી કરવા છે એનાથી ન ખવાય. હા, ભગવાન ન મળે એમાં. અખાજ વસ્તુ શાસ્ત્રમાં ગણેલી છે, જમીનમાંથી જ થાય છે, આમ તો બીજું કાંઈ નથી, પણ અખાજની ગણતરીમાં કરવામાં આવી છે એને. પછી તો જ્યાં મળે ના ઋષિ મુનિઓ કે ધર્મ ભક્તિ કે એને અસુરો બધા એની સાથે વૈર બાંધ્યું છે અને ધર્મવાળા જાણી અને વિઘન કરવા માંડ્યું છે. ધર્મ ભક્તિ અને ઋષિ એને શત્રુ માની અને જેમ જેમ એને પીડા થાય દુઃખ થાય એવા કુકર્મી બધા કર્મ માંડ્યા છે કરવા. હો, ગુણમાં અવગુણ પરઠે, જે ગામમાં કે શહેરમાં રહેતા હોય તો એને હેરાન કરે, એને દુઃખી કરે છે. એટલે ધર્મ ભક્તિ પછી અયોધ્યામાં આવતા રહ્યા સુપૈયાથી કે આ બધા દુઃખી કરે છે, તો એક કુકર્મી કેળો ન મૂકે. હો, અયોધ્યામાં આવ્યો તો અયોધ્યામાં ખબર તો પડી જાય ને ધર્મ ભક્તિ વાળા ત્યાં બધા હેરાન કરવા માંડ્યા. વળી એમ જાણ્યું કે હવે અહીંયા દુઃખી કરે છે તો હાલો આગળ જાય. તો પછી છેટ કાશી ગયા. હો, શિવની પુરી જોઈને અયોધ્યાથી દક્ષિણ દિશામાં આવી, ત્યાં આવ્યા શિવની પુરીમાં. ત્યાં એ મહારુદ્ર કરાવ્યો મહાદેવજી ઉપર, કષ્ટ મટાડવા માટે બધું કર્યું. આ તો એ કષ્ટ કાંઈ મટ્યું જ નહીં. દૈત્યો તો અસુરો દુઃખ દેવા જ મંડ્યા. હો, વેશ મનુષ્યનો અને આમ માય બધા દૈત્યો દુઃખી કરે છે, દ્રોહ કરે છે. તો ત્યાં ત્રણેય જણા પીડા પામ્યા. ધર્મ ભક્તિ અને રામ પ્રતાપ ભેગા હતા, નાના પુત્ર. પછી ત્યાંથી ગુપ્તપણે કોઈને ખબર ન પડે એમ છે પ્રયાગરાજમાં ગયા. ત્યાંથી ઇલાહાબાદ પ્રયાગરાજ. અતિ કૃષ છે તનમાં ત્યાગે રે, દુઃખને કારણે ખાવા પીવા હરખું ન મળે એટલે શરીર પણ કૃષ થઈ ગયા છે. ત્યાં ગંગામાં સ્નાન કર્યું, સંધ્યા તર્પણ કર્યું, તીર્થનો ઉપવાસ કર્યો, ત્યાં રહ્યા છે. ધર્મ અને ભક્તિ જે તે પ્રકારે અસુરોનું દુઃખ દૂર થાય. ત્યાં રહેતા રહેતા વૈષ્ણવાચાર્યનો ભેટો થયેલો છે. વૈષ્ણવાચાર્ય એટલે રામાનંદ સ્વામી, એ ત્યાં કને આવ્યા હતા. સદગુરુ રામાનંદ સ્વામી ભાઈ મુમુક્ષુનો ઉપદેશ દેતા હતા. પોતાનો બ્રહ્મચારીનો વેશ છે, ઉર્ધ્વપુંડ્ર તિલક કરેલું, વચમાં ચાંદલો, ગળામાં તુલસીની કંઠી, અને મુમુક્ષુઓની સાર લેવા માટે ફરતા હતા. ઘણા બધા શિષ્યો હતા અને જ્ઞાનનો ઉપદેશ કરતા હતા. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં તૈયાર હતા. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ એને યથાર્થ જાણે. આવા રામાનંદ સ્વામી ગુરુ એક મળી ગયા એટલે ધર્મ ભક્તિ બહુ રાજી થયેલા છે. હો, સેવા કરે છે પછી ગુરુની. એક દિવસ ચાંપતા ચરણ રે, આવી નિદ્રાને ઢળિયા ધરણ રે, સુખે સુતા ત્યાં થયું સ્વપન રે, પામ્યા તેજ મંડળનું દર્શન રે, તેમાં શ્રી કૃષ્ણ મૂર્તિ શ્યામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણ કામ રે, પામ્યા અંતરે દર્શન એ હરે, જાણી કૃપા શ્રી સ્વામીની તે હરે. જો સદગુરુની સેવા કરતા કાંઈક ફળ તો થાય ને. રામાનંદ સ્વામી છે, ચરણ ચંપે કરતા કરતા નિંદર આવી ગઈ ને એમાં સ્વપ્નો આવ્યું, એમાં પ્રકાશ દેખાણો, એમાં શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા. હો, ધર્મદેવને. તો એ જાણ્યું કે ગુરુની કૃપા છે ને ગુરુ સાચા છે કે. પછી બે શિષ્ય થયેલા છે, ભાગવતી દીક્ષા લીધી, કંઠી બાંધી, ધર્મ ભક્તિ. હો, અને બે મંત્રો રામાનંદ સ્વામી આપ્યા, શરણ મંત્ર અને મહામંત્ર. નહીતર પેલો શરણ મંત્ર અપાય અને પછી યોગ્ય થાય પછી મહામંત્ર આપવાનો હોય. પણ રામાનંદ સ્વામી કે તમે યોગ્ય છો, બે મંત્રો આપી દીધા. પછી ધર્મદેવે નર નારીના નિયમો પૂછ્યા છે. મનુષ્યોએ શું કરવું? ગુરુ બનાવેલું ગુરુ કાંઈક તો નિયમ દે ને. આજે પણ સંતો પાસે કોઈ કંઠી બાંધવા આવે ને તો સંતોને એટલું તો કે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું ને વટલાવું નહીં, આટલા નિયમ તો ખાસ પાડવાના. સત્સંગી થાય એને એટલું કરો તો આ કંઠી ગળામાં સાર્થક કહેવાય.
કહું સુણો જન સહુ હવે રે, જે જે કહ્યું છે એના ગુરુવે રે, સર્વે સંપ્રદાયની જે રીત રે, કહી અતિ પરમ પુનિત રે. નિષ્કુળાનંદ સ્વામી કે ઉદ્ધવ સંપ્રદાયની રીત જે રામાનંદ સ્વામી ધર્મ ભક્તિને કહીને એ સાંભળો. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ભક્તિ ધર્મને રામાનંદ સ્વામી મળ્યા એ નામે 12મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.